ગુજરાતનું પુલ હોય અને વિવાદ ન થાય તો મજા ના આવે। પાલનપુરમાં આવા જ એક પુલનો વિખવાદ થયો છે। આક્ષેપો છે કે પાલનપુર જૂના આરટીઓ સર્કલ પાસેના એલિવેટેડ બ્રિજના જોઈન્ટ વેલ્ડિંગ રિપેરિંગની કામગીરીને લઈને આરોપો થયા છે। કારણ એ છે કે બ્રિજ ખુલ્લો મુકાયો ને માત્ર 1 વર્ષ થયું છે। જોઈએ આ રિપોર્ટ। પાલનપુરના પુલમાં ભ્રષ્ટાચારના આરોપ, 1 જ વર્ષમાં રિપેરિંગ કરતા સવાલ, કામગીરીમાં ગેરરીતિના ભડકારા। પાલનપુરમાં જૂના આરટીઓ સર્કલ પર 1 વર્ષ પહેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। વાજતે ને ગાજતે પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો। અંદાજે 90 કરોડથી વધુના ખર્ચે આ પુલને બનાવવામાં આવ્યો। દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે। ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત તરફનો આ મુખ્ય રસ્તો છે, જેના ઉપર આ પુલ બનાવવામાં આવ્યો છે। જો પાલનપુરથી રાજસ્થાન જવું હોય તો પુલ પરથી પસાર થવું પડે, જેથી અનેક નાના મોટા વાહનો પુલ ઉપરથી પસાર થાય છે। મુખ્ય વાત પર આવીએ તો 1 વર્ષ પહેલા જ આ પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। પુલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો, પણ 1 વર્ષમાં જ પુલની કામગીરી હાથ ધરાતા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકો પુલના કામમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરી રહ્યા છે। જો કે મહત્વનું છે કે થોડા સમય પહેલા પુલની કામગીરી દરમિયાન ગડર પડવાથી 2 લોકોના મોત થયા હતા। જો કે તે સમયે પુલને લઈ તપાસ પણ હાથ ધરાઈ હતી। બ્રિજની નબળી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ પુલ ઉપર જ્યારથી ઓપનિંગ થયું ત્યારથી અમને ડર જ રહે છે, કારણ કે આજે 1 વર્ષ થયું છે તો બી આવું નુકસાન ચાલુ થયું છે, તો પછી આનું ભવિષ્યનું કંઈક નક્કી અમને નથી લાગતું કે કંઈ સારું થાય તો બેસ્ટ છે। અગાઉ બી એનું ઓપનિંગ નતું થયું, એ પહેલા બી નુકસાન થયેલું છે। એક રિક્ષામાં બેસેલ 2 વ્યક્તિઓ ઉપર બી બ્લોક પડેલો છે, જેથી મોત નીપજેલું છે। તો અત્યારે અમને ચાલવામાં બી તકલીફ થાય છે, ડર લાગે છે કે ભાઈ ક્યાંક આપણા સાધનથી એના કંઈક નીચે પડે બ્લોક તો સાધન સાથે પડીએ તો નુકસાન થાય ને આપણને બી નક્કી નહીં કહેવાય કંઈ, કારણ કે નુકસાન થઈ શકે છે આનાથી। અત્યારે આપણે આ આરટીઓ બ્રિજની નીચે પાલનપુર સિટીની બહાર છીએ। અત્યારે એ બ્રિજની એટલી ભયંકર પરિસ્થિતિ છે। બ્રિજને ઓપનિંગ થઈ અત્યારે 1 વર્ષ થયું છે। 1 વર્ષની અંદર અત્યારે બ્રિજની આવી પરિસ્થિતિ છે। જે તે ટાઈમે બ્રિજનો પેલી બાજુનો સ્લેબ પડ્યો ત્યારે 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે, અને અત્યારની આવી પરિસ્થિતિ ન ઉપર ચાલી શકાય કે ન અત્યારે નીચે ચાલી શકાય એવી પરિસ્થિતિ છે। તંત્રએ હજી આના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી। એજન્સી રાત્રે આવી અને ઉપરથી કામ કરી અને જતી રહી છે, નીચેથી અત્યારે એવી ને એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। તાત્કાલિક સરકાર જાગે અને આની નોંધ લે અને તાત્કાલિક આનું કોઈ નિરાકરણ લાવે। જ્યારે જે તે ટાઈમે જો નીચે કંઈ થશે, સ્લેબ પડશે કે બ્રિજ પડશે, તો ઉપરથી અને નીચેથી બંને જગ્યાએથી માણસોને અને દરેક જગ્યાએથી દરેકને તકલીફ થશે। બ્રિજ પર કારીગરો દ્વારા એક ગાડાના એક્સપાન્શન જોઈન્ટના વેલ્ડિંગમાં રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે પુલ ઉપરની એક સાઈડ બંધ કરી કામ કરવામાં આવી રહ્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી લોકોમાં બ્રિજને લઈને ખાસી ચિંતા જોવા મળે છે। સ્થાનિકો કહી રહ્યા છે કે બ્રિજની કામગીરી કેવી છે કે 1 જ વર્ષમાં ગાબડા પડી જાય। સ્થાનિકો તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પણ આક્ષેપો કરી રહ્યા છે। અહીંયા હજી આ બ્રિજ બને હજી 1 જ વર્ષ પૂર્ણ થયું છે, તો પણ હજી આ ખાડા બધા પડી ગયા છે, તો અમને અમારે કાયમી અપડાઉન કરવાનું રહે છે આ બ્રિજ ઉપરથી। તો સરકારને સત્વ નિવેદન કે જલ્દી આ બ્રિજનું રિપેરિંગ કરાવે અને એવી પાર્ટીઓને આ બ્રિજનું કામ આપે જેથી કોઈ કૌભાંડ ના આચરે। આ બ્રિજમાં ઘણું બધું કૌભાંડ થયું હશે, એ તો હવે ભગવાન જ જાણે। આ જયારે બ્રિજનું ઓપનિંગ હતું એ દિવસે પણ આ સ્લેબ તૂટી ગયો હતો, અહીંયા આગળ 2 લોકો મૃત્યુ પામ્યા હતા। તો સરકારને વિનંતી કે બ્રિજનું કામ સારી રીતે કરાવે અને પ્રજા સામે થોડી લાગણી રાખે। આપણે કોઈ એન્જિનિયર નથી, પણ સામાન્ય એટલો તો ખ્યાલ આવે
કે જ્યારે બે સ્લેબને એક કરવાના હોય ત્યારે ગ્લેમિંગ કરી અને એના અંદર કિલાસરી બેસાડી અને બંનેને જોઈન્ટ કરવા પડે. આપ હાલની પરિસ્થિતિ જુઓ. પેલી બાજુના જ્યારે સ્લેબ પડ્યો ત્યારે ત્યાં 3 માણસો દટાઈ ગયા હતા. વિચારો કે અહીંયા જો આવું થાય તો શું પરિસ્થિતિ પાલનપુરની થાય. પાલનપુર સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાત જેની વાહવાઈ લઈ રહ્યું છે તે પુલ ખરેખર હજુ લોંગ ટાઈમ ચાલે તેમ નથી. માટે તંત્રને વિનંતી કે જે કંઈ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે તેની પોલ ખોલવી જોઈએ. થોડા સમય પહેલા બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો. તે દરમિયાન બ્રિજના 5 સ્લેબ તૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી હતી. જો કે જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થયું તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. મોગજી ચૌધરી, VTV ન્યૂઝ, બનાસકાંઠા.